English Paper 2 Section C. Match the language functions with the sentences. એટલે આની અંદર ભાષાના જે ફંક્શન હોય છે એને વાક્યો સાથે કયો ફંક્શન છે એની સાથે જોડવાનું છે. 33મું, ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. એટલે આની અંદર સમય બતાવવામાં આવ્યો હોય છે લાસ્ટ ઇવનિંગ એટલે ગઈકાલની સાંજે. એટલે આવશે જવાબ બી, સ્પેસિફાઈંગ ટાઈમ. 34મું, મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. જગ્યા બતાવે છે એટલે જવાબ આવશે એ, સ્પેસિફાઈંગ લોકેશન. 35મું, આઈ એમ સોરી આઈ હર્ટ યુ. આની અંદર આઈ એમ સોરી એટલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. સી. બીજી સૂચના, ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ. આની અંદર થોડી ઘણી વાર્તાલાપ આપ્યો હશે. એની અંદર કાઉન્ટ્સમાં જે પ્રમાણે ફંક્શન આપ્યો એ પ્રમાણેનો વાક્ય શોધવાનો રહેશે. 36મો પ્રશ્ન, પ્રિયા હુ ઇઝ ધેટ બોય. તો નીતિન ખાલી જગ્યા. આની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે માણસને વ્યાખ્યાયિત કરતું હોય એવું બતાવવાનું છે. તો જવાબ રહેશે ડી, ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ. 37મું, જય વાય આર યુ એંગ્રી વિથ કેતન. મિનલ. મિનલના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે વારે વારે કઈ કાર્ય કર્યું હશે એ બતાવતું હોવું જોઈએ. એટલે આની અંદર જવાબ આવશે એ. ઓ કેતન ઓલવેઝ કમ્સ લેટ ફોર ધ ક્લાસ. ઓલવેઝ એટલે હંમેશા. આ બતાવે છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. 38મું, અર્ચના વાય ડીડ યુ કોલ જયા. દિશા. એવી રીતની ખાલી જગ્યા પૂરવાની છે કે જે એબિલિટી એટલે કે કાબિલિયત બતાવતું હોય. આની અંદર જવાબ આવશે સી, શી કેન સ્ટીચ લવલી ડ્રેસીસ ફોર અસ. સૂચના, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે સાચો જે ઓપ્શન લાગે એ સિલેક્ટ કરવાનો છે જે પ્રમાણે કાઉન્ટ્સમાં ફંક્શન આપેલ હોય એ પ્રમાણે. 39મો, ખાલી જગ્યા ઇન ધ જગ. કાઉન્ટ્સમાં આપેલ છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે પ્રશ્ન પૂછ્યો હોય કોઈએ, ઇન્ક્વાયરી કરતું હોય. તો જવાબ આવશે એ, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. 40મું, સૌરભ ખાલી જગ્યા. જવાબ કાઉન્ટ્સમાં આપેલું છે ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન એટલે કે કંઈક ફ્યુચરમાં એટલે કે ભવિષ્યકાળમાં જે કંઈ પણ કાર્ય કરશે એ આપ્યું છે. તો એમાં જવાબ આવશે બી, વિલ બાય અ હાઉસ નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે એક ઘર લેશે. 41મું, જયપુર ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું વર્ણન કરતું હોય. આમાં જવાબ આવશે એ, વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી જે પિંક સિટી તરીકે જાણીતું છે. સૂચના, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આની અંદર ખાલી જગ્યા પૂરવાની છે જે પાઠમાંથી જ આપેલ હોય છે એક ફકરો. જે યોગ્ય હોય તે ખાલી જગ્યામાં ઓપ્શનમાંથી પસંદ કરીને પૂરવાનું રહેશે. 42મો પ્રશ્ન, પ્રેમ ચોપડા નોડેડ ધ સેલ્સમેન ખાલી જગ્યા. એમાં આવશે ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ ખાલી જગ્યા. એની અંદર આવશે મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. પ્રેમ ચોપડા સીમ્ડ ખાલી જગ્યા. એની અંદર આવશે સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એટલે 42મા પ્રશ્નના જવાબ આવી રીતે રહેશે. પહેલી ખાલી જગ્યામાં ડેમોન્સ્ટ્રેટેડ, બીજીમાં મૂવમેન્ટ અને ત્રીજીમાં સેટિસ્ફાઈડ. નવી સૂચના, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. એટલે આની અંદર કે જે શબ્દને સૌથી નજીકનો એ શબ્દનો અર્થ બતાવતા હોય એ શબ્દ લખવાનો છે. 43મું, હેબિટેટ. હેબિટેટ એટલે કે હોમ. પ્રેઇઝ એટલે કે અડમાયર. 45મું, ડિનાય એટલે રિફ્યુઝ.